स्वाध्याय 9.5 दाखला नंबर है 10 1 plus e raised to x upon y into dx plus e raised to x upon y 1 into 1 minus x upon y into dy. બાળકો અહીંયા x upon y છે, જો y upon x નથી, એટલે આગળ આપણે જે dy by dx લખતા હતા ત્યારે y upon x હતું. હવે અહીંયા આપણે dx by dy, શા માટે x upon y છે એટલા માટે. તો dx ને સૂત્રન કરતા બનાવવાનું થાય તો આને સામેની બાજુ લઈ લઈએ. આપણે એમ કહી શકીએ કે 1 plus e raised to x upon y dx is equal minus e raised to x upon y 1 minus x upon y into dy. હવે આ dy ગુણકમાં છે, આ બાજુ ભાગાકારમાં, dx આ બાજુ ગુણાકારમાં છે, સામેની બાજુ ભાગાકારમાં આવશે. तो dx upon dy is equal minus e raised to x upon y bracket में 1 minus x upon y upon 1 plus e raised to x upon y. હવે આપણે ધારણા કરી લેવાની, આ જે સમીકરણ છે સમપરિમાણીય વિકલ સમીકરણ છે, સમપરિમાણીય વિકલ સમીકરણ. હવે અહીંયા ધારણા ખાસ યાદ રાખવાની, આપણે y is equal xv ધારતા હતા, અહીંયા x is equal, ધારો કે x is equal vy ધારતા. હવે therefore y ની સાપેક્ષ વિકલન, જો y ની સાપેક્ષ વિકલન dx upon dy is equal v plus y dv by dy. v આપણે જો કે y નું 1 થઈ ગયું એટલે v, y નું v નું વિકલન dv by dy, y ની સાપેક્ષ વિકલન. તો આ કિંમત અહીં મૂકી દઈએ, v plus y dv by dy equal minus e raised to, બાળકો અહીંયા આપણે એમ કહી શકીએ x upon y is equal v, તો minus e upon raised to v 1 minus v 1 plus v e raised to v 1 plus e raised to v. હવે બાળકો v છે એ સામેની બાજુ જવાનું, y dv by dy માઈનસ વડે ગુણી નાખી, માઈનસ e raised to v plus e raised to v into v છેદમાં 1 plus e raised to v, આ v પ્લસ છે, સામેની બાજુ માઈનસ. હવે અહીંયા LCM લઈ લઈ, LCM. હવે અહીંયા therefore y dv by dy આપણે જોઈએ કે માઈનસ e raised to v plus e raised to v into v, v વડે ગુણીએ minus v into e raised to v upon 1 plus e raised to v. આ કટ, therefore y dv by dy is equal, અહીંયા માઈનસ બાળકો માઈનસ કોમન કાઢો તો e raised to v plus v આવું મળશે, આ છેદમાં 1 plus e raised to v. આને ઉલટાઈને આ સાઈડ લઈ લઈ, dv ને સામેની બાજુ y ને છેદમાં લઈ, therefore e raised to v plus 1, તો આને ઉપર લીધા છે, આને છેદમાં જવા દો, e raised to v plus v into dv is equal dy upon y. છોકરો આ વેરીએબલ સેપરેબલ વિયોજનીય ચલ સ્વરૂપ થઈ ગયું. इंटीग्रेशन लेता संकलन करता, therefore integration e raised to v plus 1 into dv e raised to v plus v equal integration dy upon y. બરાબર, આનું તમે વિકલન કરશો એટલે આવી જશે. જો એટલે આપણે નિયમ અનુસાર આપણે કહી શકીએ therefore integration dy by dy d by dy
e raised to v d by dv sorry e raised to v plus v upon e raised to v plus v. હવે અહીંયા dv is equal integration આગળ માઈનસ હતા ડાયરેક્ટ થઈ ગયા છોકરો આ માઈનસ dy upon y. હવે therefore log e raised to v plus v log e raised to v plus v આપણે જો કે સૂત્ર અનુસાર is equal minus log y plus log આપણે કહી શકીએ કે c અથવા તો k જે લખવું હોય તમારે. હવે therefore e raised to log e raised to v plus v આપણે જો કે અહીંયા આપણે આ ભાગ પ્લસ કરી નાખી log y is equal log c. Therefore log v plus v into y e raised to v into y is equal log c. બે બાજુ log કરો બે બાજુ log પર e raised to v plus v into y is equal c. આપણે જોઈએ કે v ની કિંમત v ની વેલ્યુ શું છે v is equal x upon y તો અહીં આપણે જોઈએ કે e raised to x upon y plus v એટલે x upon y બ્રેકેટ ની બહાર y is equal c. c વડે ગુણી નાખ તો c સોરી y વડે ગુણશો એટલે y e raised to x upon y. અહીં જો y વડે ગુણશો y ઉડી જશે એટલે x પ્લસ અહીંયા આપણે ગણતરી કરીએ તો c એમ. રેડી? આપણે જે આ રીતનો આન્સર તમને આપ્યો છે ખાસ ધ્યાન રાખજો. દાખલો થોડો અઘરો પડે ટૂંકમાં સાદું રૂપમાં બધું આ પ્રકારના દાખલા છે બધા અઘરા જ પડશે. બરોબર છે? ક્યારે લોગ લેવું ક્યારે લોગ સી ન લેવું એ બધી કાળજી રાખવાની તમારે. એના પછી છે દાખલા નંબર 11. તમને એમ કહે છે 11 થી 15 માં આપેલ પ્રત્યેક વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ આપેલ શરતોને આધીન ધરીને મેળવો. છોકરો હવે વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. અહીંથી દાખલો થોડોક બદલશે. ટૂંકમાં જે દાખલો હતો એના કરતા થોડોક મોટો થાય. આપણે અહીંયા લગીને ગણ્યું તો એના પછીના પણ 4-5 સ્ટેપ કે વધુ સ્ટેપ આવી શકે. એટલે દાખલો થોડોક મોટો બનશે. અત્યાર સુધી વ્યાપક ઉકેલ મેળવતો હવે આપણે વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. એ દાખલો થોડોક અઘરો પડશે આના કરતા પણ. બરોબર છે? એ નેક્સ્ટ લેક્ચરમાં લેશું કારણ કે એ દાખલો બહુ મોટો થશે.